શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા સુનિલ રોહિત સુનિલ રોહિતે બી મિકેનિકલ કર્યું અને ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વ્યાકરણમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યા અને આ એક ઉચ્ચ કક્ષાની ડિગ્રી જ્યારે એનાયત કરી હોય એ પ્રાપ્ત કરી હોય ત્યારે તેઓના પરિવારજનો દ્વારા બુકે અને સાલ ઉડાડી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. આજ રોજ વડોદરામાં સુનિલભાઈ જસવંતભાઈ જે વડોદરામાં રહે છે મહારાજા યુનિવર્સિટીમાંથી જેઓએ સંસ્કૃતની અંદર જે વ્યાકરણ છે એની અંદર 5મા સ્થાન મેળવીને વડોદરાનું તો ખરું જ પણ રોહિત સમાજનું જે ગૌરવ વધાર્યું છે એમના ફેમિલી અને એમના જે પણ છે એમના અર્ધાંગીની એમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કારણ કે એ ભાઈ જે છે એ પોતે બી મેકેનિકલ કર્યું છે અને છતાં પણ જો એમને સંસ્કૃતમાં ગોલ્ડ મેડલ્સ મળતા હોય તો રોહિત સમાજ માટે આનાથી વિશેષ અને મોટી વાત ન હોઈ શકે. ખરેખર રોહિત સમાજે આના માટે પ્રાઉડ ફીલ કરવો જોઈએ. આવા જ દીકરાઓ જો આપણા સમાજની અંદર છે તો આપણને તો ગૌરવ અનુભવવું જોઈએ અને આજ દિને અમે સૌ ટીમ વતી સુનિલભાઈને અભિનંદન પાઠવીએ છીએ અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરે એવી અભ્યર્થના. 73rd કોન્વોકેશન હતું MS યુનિવર્સિટીમાં, જેનામાં બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી મેં શાસ્ત્રી વ્યાકરણ શાસ્ત્રમાં બે ગોલ્ડ મેડલ મળ્યા છે અને એના માટે ઈશ્વરે મને એના માટે યોગ્ય ગણ્યો એ હું સમજુ છું અને એના લીધે હું બહુ જ ખુશ છું. અને શરૂઆત મારી ત્યાંથી થઈ છે કે મેં BE મિકેનિકલ કર્યું છે અને BE મિકેનિકલ મારું 2015માં પૂરું થઈ ગયું અને એના પછી પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે કે સ્વાધ્યાય પરિવારના દાદાજી એમની પ્રેરણાથી લાગ્યું કે સંસ્કૃત શીખવું જોઈએ. એનું કારણ એ છે કે સમાજમાં આજે ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે અને એ અંધશ્રદ્ધાઓને જ્યારે આપણે જોઈએ ને ત્યારે નાના મોટા દરેક વ્યક્તિને સીધો આરોપ લગાવવાનું આવે ને ત્યારે હિન્દુ ધર્મને કે કોઈ પણ ધર્મ પર ગાળ આપવી કે કોઈ પણ ધર્મ પર ટીકા કરવાનું આવે કે ગીતામાં આ લખ્યું છે. આજે આપણે જોઈએ ને ત્યારે કોઈ પણ સ્ટેટસમાં આપણને એવું દેખાય કે શ્રીમદ ભગવદ ગીતા મેં યે લિખા હૈ અને એના પછી કંઈ પણ આપી દીધું અને દરેક વ્યક્તિ એવું માને કે હા ગીતામાં આવું આપ્યું છે, મનુસ્મૃતિમાં આ આપ્યું છે, પેલામાં આ આપ્યું છે. આ ગ્રંથોમાં શું આપ્યું છે એ કોઈએ વાંચ્યું નથી અને એને આપણે ડાયરેક્ટ જ ગાળો ભાંડતા થઈ ગયા અથવા તો કંઈ પણ. તો અને એક તરફ આ વાળો વર્ગ છે અને બીજી તરફ એ વાળો વર્ગ છે જે લોકો એવું કહે છે કે એટલે કે ઘણા બધા મહાપુરુષો જેનામાં જેટલા પણ આપણા રાષ્ટ્રીય મહાપુરુષો થઈ ગયા, જે સંત મહાત્મા થઈ ગયા, એ બધા લોકોનું જોઈએ ને તો એ લોકો પાછા એક તરફ એવું કહે છે કે વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ ગીતા એ દરેક અવતાર ગણો, બૌદ્ધ અવતાર ગણો, એ બધા જ લોકો માંથી જ આ બધું આવ્યું છે એવું. તો આ બે વિચારધારા અલગ અલગ ચાલે છે અને એનામાં જે તે સમયે સ્વાધ્યાય પરિવાર દાદાજીની પ્રેરણાથી એમના પ્રવચનો સાંભળીને એવું લાગ્યું કે સંસ્કૃત શીખવું જોઈએ અને એના માટે BE મિકેનિકલ અને સંસ્કૃત બંને વિપરીત દિશા છે. એક એન્જિનિયરિંગ એ ટેકનિકલ તરફ જવાવાળી દિશા છે અને સંસ્કૃત એ લેંગ્વેજ તરફ જવાવાળી દિશા છે અને એનામાં પણ આજે આર્ટ્સ કરવું ને સૌથી કનિષ્ઠ માનવામાં આવે છે. કનિષ્ઠ એટલે કે સૌથી નીચેના લેવલનું માનવામાં આવે છે કે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી એ તો એવા લોકો લે કે જે લોકોનું કશામાં કંઈ નથી ને એ. એટલે હું આનામાં વિસ્તૃતપણે એ જણાવવા માંગીશ કે આ BA MA વિથ સંસ્કૃત નથી કે હિન્દી કે ગુજરાતી, અને આ જે લોકો કરે છે BA MA વિથ સંસ્કૃત ગુજરાતી એ પણ બધા શ્રેષ્ઠ જ છે, સારું છે. પણ મેં જે કર્યું એ ટ્રેડિશનલ સંસ્કૃત એટલે કે પરંપરાગત સંસ્કૃત છે કે જેનામાં મુખ્ય સંસ્કૃતના જે ગ્રંથો છે એ સંસ્કૃતના ગ્રંથોનું અધ્યાપન સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવે. એટલે કે સંસ્કૃત મીડિયમમાં હું ભણ્યો છું. સંસ્કૃત મીડિયમમાં ભણવું એટલે સંસ્કૃતમાં ભણવું, સંસ્કૃતનું અધ્યયન, સંસ્કૃતના પુસ્તકો જે મૂળ છે સંસ્કૃત ભાષામાં જ છે એ સંસ્કૃતમાં જ વાંચવા અને પેપર જે લખવાનું છે એ પણ સંસ્કૃત ભાષામાં જ લખવાનું છે. એટલે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ એવું એ BA MA માં હોય છે ઓપ્શન, પણ મારું ટ્રેડિશનલ સંસ્કૃત છે તો એ સંસ્કૃત મીડિયમમાં છે, તો સંસ્કૃત મીડિયમમાં લખવાનું. તો આ પ્રેરણા દાદાજી તરફથી મળી અને એ પ્રેરણાથી એવું લાગ્યું કે આ દિશામાં એટલે જવું જોઈએ
કે ઘણી બધી વસ્તુઓ સારી આપણા ભારત દેશમાં થઈ. આપણે શા માટે હિન્દુ ધર્મ કે કોઈ પણ પર્ટિક્યુલર ધર્મ માટે આપણે એવું વિચારીએ કે ભારત દેશમાં આ બધી વસ્તુઓ બની. વેદ હોય, ઉપનિષદ હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય. આજે જે કંઈ પણ આપણે બોલીએ છીએ કે બે ભાઈઓ વચ્ચે સંબંધ બહુ મજબૂત હોવો જોઈએ, પિતાની આજ્ઞાનું પાલન થવું જોઈએ, તો એ પિતાની આજ્ઞાનું પાલન આપણને ક્યાં ને ક્યાં રામમાંથી પણ દેખાય છે ને એવું અનેક ચરિત્રોમાંથી દેખાતું હશે ને એ ક્યાં ને ક્યાં આપણી ભારતીય સંસ્કૃતિ ભારત દેશની ધરોહર છે. અને ભારત દેશની ધરોહર માટે મને એ વિચાર આવ્યો કે જો આ ધરોહર હજુ વ્યવસ્થિત રીતે જાણવી હોય, ભારત વિશે જાણવું હોય કે ભારતમાં શું શું થઈ ગયું, તો એનો ઇતિહાસ વાંચવો જોઈએ. એ ઇતિહાસ હંમેશા શાનામાં હોય? પુસ્તકોમાં હોય, એ ગ્રંથોમાં હોય. અને હવે જે તે સમયની ભારતીય સંસ્કૃતિની મૂળ ભાષાઓમાં જોઈએ ને તો આ બધી ભાષાઓ આવે છે, જેનામાંથી સંસ્કૃતમાં અનેક ગ્રંથો લખાયા છે અને જેના દ્વારા આપણને ખબર પડે કે આપણા દેશમાં શું શું થઈ ગયું. અને એના કારણે મેં એ નિર્ણય લીધો કે સંસ્કૃત ભણવું જોઈએ. અને એ સંસ્કૃતમાં પણ પર્ટિક્યુલર જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, કર્મકાંડ, આ યાજ્ઞિકી, આ બધા અલગ અલગ વિષયો આવે છે. એનામાં વ્યાકરણ શાસ્ત્ર શા માટે? કારણ કે વ્યાકરણ શાસ્ત્ર નું અધ્યયન થશે તો બાકીના બધા જ ગ્રંથોમાં કેવી રીતે શું લખ્યું છે આપણે જાણી શકીશું. શું નામ છે તમારું? મારું નામ સુનિલ કુમાર જશવંતભાઈ રોહિત છે.